गांधीनगर में फार्माटेक एक्सपो में प्रौद्योगिकी के एक नए युग की शुरुआत। देश में लघु एवं मध्यम स्तर के फार्मा मशीनरी इंजीनियरिंग निर्माताओं और फार्मास्यूटिकल्स एवं फार्मुलेशन उत्पादों को उपयुक्त अवसर प्रदान करने के लिए फार्मा टेक्नोलॉजी इंडेक्स.com प्राइवेट लिमिटेड ने 5 से 7 अगस्त 2025 तक गुजरात के गांधीनगर स्थित हेलीपैड प्रदर्शनी केंद्र में फार्माटेक एक्सपो 2025 और लैबटेक एक्सपो 2025 के 20वें संस्करण का आयोजन किया है। ड्रग मार्केटिंग एंड मैन्युफैक्चरिंग एसोसिएशन DMMA इस आयोजन का सहयोगी भागीदार है। CEO फार्माटेक एक्सपो આપણે આ ફાર્માટેક એક્સપોનું 20મા એડિશનનું આયોજન અહીંયા કરી રહ્યા છીએ। અહીંયા ફાર્મા મશીનરી, લેબ ઇક્વિપમેન્ટ, પેકેજિંગ ઇક્વિપમેન્ટ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, રો મટીરિયલ સપ્લાયર અને પેકેજિંગના સપ્લાયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 400થી વધારે એક્ઝિબિટર અહીંયા ભાગ લઈ રહ્યા છે। આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અહીંયા જે બી ઉત્પાદકો એમની લાઈવ ડિસ્પ્લે ટેકનોલોજી કરી રહ્યા છે અને ઘણા બધા ઇનોવેશન્સ ફાર્માની દવાઓની કંપનીઓ અહીંયા લઈને આવી છે। તો એ બધા આવીને એને તમારું પ્લાન્ટ માટેનું કોઈ પણ વસ્તુ પ્રોક્યોરમેન્ટ કરવું હોય તો અહીંયાથી વન સ્ટોપ સોલ્યુશન થઈ શકે એમ છે। કેટલા દેશોમાંથી આજે એક્ઝિબિટર આવ્યા છે? અહીંયા એક્ઝિબિટર છે આપણે 10 કન્ટ્રીમાંથી છે અને વિઝિટર્સ હોય છે 20થી વધારે કન્ટ્રીમાંથી વિઝિટ કરતા હોય છે। પણ આ મુખ્યત્વે ભારતનો આપણો શો છે એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગને આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યા છે અને પૂરું મેક ઇન ઇન્ડિયા મશીન્સ અને ટેકનોલોજી અને ઇનોવેશન્સ અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે। રમેશ શાહ, ચેરમેન ઓફ ફાર્માટેક એક્સપો। મોબાઈલ સમજો છો ખાસ કરીને એક્સપોનું આયોજન છે, શું કહેશો? અમે 2011થી એક્સપોનું આયોજન ચાલુ કરેલું, આ 20મી એડિશન છે। પહેલાં 3 એક્ઝિબિશન અમે ઇન્દોરમાં કર્યા, પછી એક બોમ્બેમાં કર્યું અને અહીંયા કન્ટિન્યુઅસ ગાંધીનગરમાં કરીએ છીએ અને આ 20મી એડિશન છે। કેટલા એક્ઝિબિટર હાજર છે? હા, કેટલા એક્ઝિબિટર હાજર છે આજે? એક્ઝિબિટર અત્યારે આ વખતે હાઈએસ્ટ મોટું છે અને લગભગ 400 एग्जीबिटर फार्मा क्षेत्र के अंदर समग्र भारत में यहाँ से निकास भी हो रही है और प्रोडक्शन भी हो रहा है, लेकिन एक ही जगह कोई सब इकट्ठा मिलके दवाइयाँ बनाने वाले, मशीनरीज बनाने वाले और साथ में उसके विक्रेता सभी एक जगह पर इकट्ठा हो गया।